महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् कल्याणपादपारां श्रुतगङ्गाहिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारापुटीने नमस्कार, असीम उपकारीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ક્રમાંક 5 બોધ વચન, એમાં આપણે 93 વચન સુધી યથાશક્તિ વિચારણા કરી છે। આજે આગળ જવાનો પ્રયત્ન કરીએ। વચન નંબર 94। હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જઈશ, શું મને બંધન છે, શું કરવાથી બંધન જાય, કેમ છૂટવું થાય, આ વાક્યો સ્મૃતિમાં રાખવા। કદાચ ભૂલી જવાયું હોય તો ભગવાન કહે છે હું કોણ છું, ક્યાંથી થયો। ભક્તિમાં ગાઈ લીધું, ઘરે કોઈ વખત ગાઈ લીધું, મંદિરજીમાં ગાયું, આશ્રમમાં ગાયું, સભા મંડપમાં ગાયું, પછી પણ જવાય। તો ગાતી વખતે પણ કેટલાક ભૂલી જાય છે, પછી ન ગાતા હોય, ન બોલતા હોય, ન વિચારતા હોય ત્યારે તો માની જ લેવું કે ભૂલી ગયા છે। તો પ્રભુ કહે છે કે હું ક્યાંથી આવ્યો, હું કોણ છું। એના કરતાં પણ પછીનો સવાલ હું ક્યાંથી આવ્યો, એટલે તરત જ થાય તો કે દ્વાદશાંગીમાં પ્રથમ સૂત્ર તે શ્રી આચારાંજી, એનું 2 વિભાગમાં 2 શ્રુતસ્કંદમાં પહેલો શ્રુતસ્કંદ, એનું પહેલું અધ્યયન, એનું પહેલું ઉદ્દેશ્ય, એનું પહેલું વાક્ય, એમાં જે લખ્યું છે કે જે પરમ કૃપાદેવે 588માં નંબરના પત્રમાં મૂક્યું, પ્રભુશ્રીજીને લખાયેલા પત્રમાં, કે તે વિચારવા યોગ્ય છે, તે વાક્ય શું એમ લખ્યું નથી। એટલે તરત જ જિજ્ઞાસા જગવીને આપણને મન થાય કે શ્રી આચારાંજીમાં પહેલું શું એવું લખ્યું છે? તો લખ્યું છે આ જીવ કઈ દિશાએથી આવ્યો છે, ઉપરથી, નીચેથી, પૂર્વથી, પશ્ચિમથી, ઉત્તરથી, દક્ષિણ, અને 4 વિદિશા એટલે ખૂણા કયો તો ઈશાન, વાયવ્ય, નૈઋત્ય અને અગ્નિ। તો કોઈ દિશા વિદિશા ઉપર નીચેથી આવ્યો જણાવ્યો નથી, તો ખરેખર ક્યાંથી આવ્યો છે એ પોતે વિચારવાનું છે। જે માતા પિતાને ત્યાં જન્મ્યો ત્યાં પણ આવ્યો છે ક્યાંથી, હું ખરેખર શું છું અને હું ક્યાંથી થયો, ક્યાંથી આવ્યો, વળી ક્યાં જવાનો, એવો કંઈક વિચાર, એવી કંઈક વિચારણા એ આચારાંગ સૂત્રના આખી દ્વાદશાંગીમાં પ્રથમ સૂત્ર, પ્રથમ શાસ્ત્ર, એનું પ્રથમ અધ્યયન, પ્રથમ ઉદ્દેશને પ્રથમ વાક્યમાં મુકાયું છે। અને પછી પ્રભુ એમાં લખે છે આ એક જ વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થાય તો જીવનું કલ્યાણ થઈ જાય। એટલે કે એને જ્ઞાન થવું જોઈએ। તો એવો જ્યારે ઉત્કટ થાય, જિજ્ઞાસા થાય, ત્યારે કાં તો પોતાને જાતે સ્મરણ જ્ઞાનથી સંભવી જાય છે, મતિ સ્મૃતિ જ્ઞાનથી માનાઈ જાય છે કે હું આ જગ્યાએ હતો અને આ જગ્યાએથી આવ્યો છું, પણ ખરેખર મારું શું સ્વરૂપ છે એમ વિચાર જાગે। મોટા ભાગનાને જાતે સ્મરણ જ્ઞાન થઈ શકતું નથી, તો પછી સદગુરુના ઉપદેશથી જાણે, સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું, દૂર થયું અજ્ઞાન। એટલે કોઈને કોઈ રીતે આ બને છે, આ ઘટના ઘટે છે। એટલે તે વાક્યનું બહુ મહત્વ છે કે હું ખરેખર કોણ। શ્રી આચરાંગજી પછી શ્રી સુયગડાંગજી સૂત્ર, તો તેમાં પણ ભગવાને મૂક્યું છે કે આ જીવ કઈ રીતે બંધાયો છે, કોણે ગ્રહી રાખ્યો છે, કોણે ગ્રસી રાખ્યો છે। તો એના જવાબમાં પરમ કૃપાળદેવના શબ્દોથી જ વાંચીએ। સુયગડાંગ સૂત્ર આપણે અત્યારે નથી વાંચતા,
પણ એમાં મુકાયું છે જેને કૃપાળુદેવે 375 નંબરના પત્રમાં બહુ જ સુંદર મૂક્યું છે. તે વાંચવાનો પ્રયાસ કરીએ કે આ જીવ શું. આ 5 પ્રશ્નો મૂક્યા છે. પાન નંબર 332 છે અને સુરેન્દ્રનો સારાંશ અને કૃપાળુદેવની કલમે લખાયો છે પામેલા પુરુષની કલમથી. એમાં બહુ ફરક છે. શાસ્ત્રમાંથી એટલું અપીલ નથી થતું જેટલું આમાંથી થાય છે. આ કર્મરૂપી ક્લેશ જે જીવને પ્રાપ્ત થયો છે તે કેમ ત્રુટે? એ પ્રાકૃત ભાષાનું ગુજરાતી છે. એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી બોધ પામવાથી ત્રુટે એવું તે સૂત્રકૃતાંગનું પ્રથમ વાક્ય છે. તે બંધન શું અને શું જાણવાથી તે ત્રુટે એવું બીજું પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે અને તે બંધન વીર સ્વામીએ શા પ્રકારે કહ્યું છે એવા વાક્યથી તે પ્રશ્ન મૂક્યું છે. અર્થાત શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે ગ્રંથકાર બીજો કોઈ નથી, વીર મહાવીર સ્વામી ભગવાનની પરસદામાં બોધ પામીને જે ગણધરદેવની પદવી પામ્યા છે તે ગણધરદેવે બોધ ગૂંથ્યો છે, પછી આચાર્ય ભગવંતો શાસ્ત્રો ગૂંથ્યા છે તો તેમનો છે. પામેલા પુરુષનો આત્મ સ્વરૂપને પ્રાપ્ત પુરુષોના વચન છે, જેવા તેવા નથી. તો એમણે એમ કહ્યું કે આત્મ સ્વરૂપ એવા વીર સ્વામીનું કહેલું તમને કહીશું. આ સત્પુરુષોનો વિનય છે. હું કહું છું, મને આમ લાગે છે, મારા મતે આમ છે, મને આમ ઠીક લાગે છે, જરાય નહીં. ભગવંતની સાક્ષી લીધી છે. આત્મ સ્વરૂપ એવા શ્રી વીર સ્વામીનું કહેલું તમને કહીશું, કેમ કે આત્મ સ્વરૂપ પુરુષ આત્મ સ્વરૂપ અર્થે અત્યંત પ્રતીતિ યોગ્ય છે. તે બંધનનું સ્વરૂપ થયા પછી, તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા યોગ્ય છે. ત્યાર પછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિ માર્ગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં. આત્માને સમાધિ પમાડવી છે, આત્માને સમાધિ મરણ કરવું છે, આત્માને શાશ્વત કાળની સમાધિ પ્રાપ્ત કરવી છે. એના પહેલાં આત્મ પરિણામ અહીં સ્વસ્થ થવા જોઈએ, એક સમય માટે પણ સ્વસ્થ થવા જોઈએ. તે સમ્યક દર્શન, તે સ્વભાવનો ભાગ. તે ન થાય તો થતું નથી. એટલે એવો સમાધિ માર્ગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં. અને જગતવાસી જીવોએ અજ્ઞાની ઉપદેશકોથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાનો યથાર્થપણે નિશ્ચય કર્યો છે. અન્યથા જે એક નથી, જે સાચું નથી, જે સ્થિર નથી, પણ અન્યથા બીજી રીતે કહ્યું છે, બીજી રીતે કહેવાયું છે, બીજા કોઈને કોઈ વચન દ્વારા કહેવાયું છે, બીજા બોધ દ્વારા કહેવાયું છે. પોતાનો યથાર્થ બોધ થયા પછી કહેવાયું નથી, તે અન્યથા બોધ છે. તો એ અન્યથા કહેવાયું છે, એનો પાછો નિશ્ચય થઈ ગયો છે. એટલે અપૂર્ણ નિશ્ચય છે, અધૂરો નિશ્ચય છે, ખોટો નિશ્ચય છે, અયથાર્થ નિશ્ચય છે. તો તે નિશ્ચયનો ભંગ થયા વિના, પડ્યા વિના અમે જે અનુભવ્યો છે એવો સમાધિ માર્ગ તેમને કોઈ પ્રકારે સંભળાવ્યો શી રીતે ફળી થશે? એવું જાણી ગ્રંથકાર કહે છે કે આવા માર્ગનો ત્યાગ કરી કોઈ એક શ્રમણ બ્રાહ્મણ અજાણપણે વગર વિચારીએ અન્યથા પ્રકારે માર્ગ કહે છે એમ કહેતા હતા. અહીંયા પરમ કૃપાળુદેવને જાણે મહાવીર સ્વામીજી બોધ આપતા હોય અને મહાવીર સ્વામી ફરમાવતા હોય, હોય જાણે કે ભાગવત લખાવાનું હોય અને ગણેશજી લખી રહ્યા હોય. ગણપતિ ગજાનન ગણેશજી એમણે ભાગવત લખ્યું એમ કહીએ, વેદવ્યાસે પ્રણિત કર્યું, પણ લખનાર કોણ, લૈયા કોણ? તો કે ચાલો શરત મૂકીએ કે હું લખું ખરો, પણ અવિચળપણે અખંડપણે કંઈ ભંગ ના આવવો જોઈએ, એક શબ્દનો પણ ગેપ ના આવવો જોઈએ, વચ્ચે 1 મિનિટની પણ શાંતિ નિરાંત લેવાની નથી. તો હું લખું અને પછી લખે છે તો ત્યાં ગણેશ કયા, આપણે ગૌતમ ગણધર કયા, ગૌતમ પ્રભુ કયા? એમણે પણ ગણધર છે, ગૂંથ્યું છે બધું. પછી આવે છે કે કોઈ મહાભૂતનું અસ્તિત્વ માને છે, કોઈ આત્મા આ રીતે માને છે વગેરે, એમ આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. ત્યાર પછી બધા મતની વાત મુકાય છે. તે સ્વેદંગ સૂત્રમાં ઇતર દર્શન કઈ રીતે મૂકે છે વાત, અથવા તો બીજા કેવી રીતે મૂકે છે, શું સમજ્યા છે, એ બધી વાત આવે છે. એ ષટ દર્શનની વાત છે, એમાં આપણે જતા નથી અત્યારે. એટલું જ કે જીવ બંધાયો છે કે કેમ, અને જો બંધાયો છે તો શેના વડે બંધાયો છે, અને બંધાયો છે શેના વડે બંધાયો છે, એના કારણમાં શું છે, એના મૂળમાં શું છે. એટલે કે જીવને ક્લેશ કેવી રીતે મટે ત્રુટે. ત્યાં ક્લેશ એટલે બીજું કાંઈ નથી, ક્લેશનો અર્થ કર્મ છે.
પોતાના પરિણામ, આત્માના પરિણામ કલુષિત થયા, તે ક્લેશ, તે કર્મ. પોતે સહજ સ્વભાવના ભાનમાં ન રહ્યો, ધર્મ સ્વરૂપે ન થયો, એટલે તરત જ પરિણતિ થઈ, એટલે કર્મ બાંધ્યા. આ સંસારરૂપ ક્લેશ થકી વિરામ પામ. ત્યાં સંસારરૂપી બંધન, સંસારરૂપી કર્મ ક્લેશનો ઢગલો જે કાંઈ છે તે કર્મના ઢગલાને એક શબ્દમાં મૂકી દઉં. તો હું ક્યાંથી આવ્યો, હું જઈશ, શું મને બંધન છે? એ મોટો પ્રશ્ન છે કે પોતે પોતાને બંધાયેલો માને છે. તો કે પોતે બંધાયો નથી એમ માને તો વધારે સારી વાત છે. સંસાર બંધન છે અને હું સંસારને માન્ય કરું છું, વિભાવ દશાને માન્ય કરું છું, ઓતપ્રોત થઉં છું, અધ્યાસમાં જાઉં છું, તે ભૂલ છે. હું આત્મા બંધાતો નથી. આત્મા ક્યાં બંધાયો છે? જો બંધાયો હોય તો છૂટે ખરો. એટલે ત્યાં તરત જ દ્રવ્યની અને પર્યાયની વાત આવે, ગુણ પર્યાયની વાત આવે, દ્રવ્ય ગુણ પર્યાયની વાત આવે કે દ્રવ્યથી હું બંધાયો છું, ગુણથી બંધાયો છું કે પર્યાયથી બંધાયો છું. આત્મદ્રવ્ય જુદું છે, કર્મ જડ છે અને આત્મચેતન છે. તો બે દ્રવ્ય ભેગા કેવી રીતે થાય, બે જોડાય કેવી રીતે જાય? તો કે સંયોગ છે એની ના નથી, ક્ષીર નિર્વત છે, એ સમવાય સંબંધ નથી, એ સંયોગ સંબંધ છે. એ અવિનાભાવી સંબંધ નથી, એ છૂટા પડી શકે છે. ભેગા છે એનો અર્થ છે કે છૂટા પડી શકે છે, જુદા જ હોવાથી છૂટા પડી શકે છે. તો કર્મ મારા નથી એવી બધી વિચારણા કરવાની છે. એટલા માટે અહીંયા જિજ્ઞાસા જગવી છે કે શું મને બંધન છે, શું કરવાથી બંધન જાય. અને જો બંધન માનતો હોય કે હું રાગ ભાવથી બંધાયો છું, રાગાધિક બુદ્ધિ છે, રાગાધિક ભાવો વર્તે છે, એ કારણે હું બંધાયો કહેવાઉં, તો મારે એવા ભાવો શા માટે કરવા જોઈએ? રાગના ભાવો, દ્વેષના ભાવો, શુભાશુભ ભાવો મને કરવા ખલપે ખપે, મારે કરાય, એવા બધા વિચાર આવે. અને કેમ છૂટવું થાય? હવે છૂટવું શી રીતે? આ વાક્યો સ્મૃતિમાં રાખવા. થોડીક વાર એમ થાય કે આ મને શોભે છે, આમાં હું બંધાવું છું, અહીંયા મારી પરિણતિ શું છે? અથવા તો હું જોનારો, જાણનારો આ બધા સંયોગ સંબંધ કે નિમિત્તો છે, જોઈ શકું છું, હું એને જોનારો, જાણનારો, ન્યારો, નિરાળો, અસંગ. કેટલીય વસ્તુમાં આપણે અજાણ્યાનો દાવો કરીએ છીએ, અજાણ્યા હોઈએ છીએ, અજાણ્યા રહીએ. પછી જે જાણીતી વસ્તુ બને છે, વસ્તુ, વ્યક્તિ, પ્રસંગ, નિમિત્ત, એમાં આપણે અજાણપણા જેવું કેમ ન રહી શકીએ? એવા બધા વિચારવાના વાત કરી છે. વચન નંબર 95. સ્ત્રીઓના ઉપર લક્ષ્ય રાખો છો તે કરતાં આત્મ સ્વરૂપ ઉપર લક્ષ્ય દો તો હિત થાય. જુઓ, જેવું વિચારે કે હું કોણ કે ક્યાંથી આવ્યો એટલે તરત જ થાય કે હું કોણ ક્યાંથીમાં, સ્ત્રી કે પુરુષ, ભાઈ બેન, પર્યાય દૃષ્ટિ તરત જ આવે. પર્યાય દૃષ્ટિ આવે એટલે તરત જ અહીંયા સ્ત્રીના રૂપ ઉપર લખ્યું છે, બંને લાગુ પડશે, સ્ત્રી પુરુષને, પુરુષ માટે સ્ત્રી. તો એના ઉપર લક્ષ્ય રાખો છો એટલે કે બાહ્ય સ્વરૂપ ઉપર ધ્યાન જાય છે, એના કરતાં આત્મ સ્વરૂપ ઉપર, આભ્યંતર સ્વરૂપ ઉપર, આંતરિક દશા ઉપર, આત્માની દશા ઉપર, આત્મ સ્વરૂપ ઉપર લક્ષ્ય આપો, ધ્યાન આપો તો હિત થાય. બહુ સીધી સાદી વાત છે, દીવા જેવી સ્પષ્ટ છે કે બાહ્ય તે બાહ્ય, અંતર તે અંતર. જેટલું સ્થૂળ દૃષ્ટિથી, બાહ્ય દૃષ્ટિથી, પર્યાય દૃષ્ટિથી વિચારણા થાય છે, અગર તો જોવાય છે, તેની બદલે તે જ દૃષ્ટિ પલટાવીને દ્રવ્ય દૃષ્ટિથી જુએ તો આ કોઈ ભેદભાવ રહેતો નથી અને એનો લક્ષ્ય સ્વરૂપ પ્રત્યે જાય. અને સ્વરૂપ પ્રત્યે લક્ષ્ય તો જ દ્રવ્ય દૃષ્ટિ મટે, અને દ્રવ્ય દૃષ્ટિથી જોવાનું કરે તો જ સ્વરૂપમાં લક્ષાય. બંને સાથે થયું. એટલે જે જાણતો અરહંતને દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી કહીએ છીએ, ત્રણેય રીતે જાણે છે તે કશું મોહ પામે લય ખરે. તેનો મોહ લય પામે છે, નાશ પામે છે, મોક્ષે જાય છે. અરિહંતનું સ્વરૂપ બોલીએ તો છીએ, નમો અરિહંતાણ, બચપણથી કદાચ જન્મ્યા પહેલાં સાંભળ્યું કે બોલતા હશું, પણ એ અરિહંત શું? એનું સ્વરૂપ શું? મારું સ્વરૂપ શું? દ્રવ્યથી શું, ગુણથી, પર્યાયથી શું? અરિહંત શુદ્ધાત્મા તો પોતે શુદ્ધાત્મા છે કે કેમ? આપણે નથી પ્રગટાવ્યું. વચ્ચે શું રહ્યું છે તો કે અહમ ભાવ જાય એટલે અરહંત ભાવ અરહંત થવાય જ થવાય. બોલવામાં ધ્યાન રાખવું પડે. અહમ અરહન, તેવો અરહન રેફ ઉપર જતો રહે છે. વચન નંબર 96. ધ્યાન દશા ઉપર લક્ષ્ય રાખો છો તે કરતાં આત્મ સ્વરૂપ ઉપર લક્ષ્ય આપશો
તો ઉપશમ ભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દૃષ્ટિથી જોશો, એક ચિત્તથી અનુભવ થશે. તો તમને એ ઈચ્છા અંદરથી અમર થશે. એ અનુભવ સિદ્ધ વચન છે. હવે બાહ્ય દૃષ્ટિ નથી, દ્રવ્ય દૃષ્ટિ કરવા જાય છે, અંતર્મુખ થવા જાય છે. શું થાય છે કે ધ્યાન દશા ઉપર લક્ષ્ય રાખો છો. ધ્યાન ધરવું છે એટલે હું અંતર્મુખ થઉં, એમ અંતર્વૃત્તિ કરવા જાય, એમ ધ્યાન થતું નથી. દશા ઈચ્છવી, એનું ધ્યાન રાખવું, એનું લક્ષ્ય રાખવું, એ શીખવું, એ સમજવું. એના કરતાં આત્મ સ્વરૂપ ઉપર લક્ષ્ય રાખે કે હું ધ્યાન કોઈનું ધરું, બીજાનું ધરું, એના કરતાં હું મારા શુદ્ધાત્માનું ધરું. તો એના માટે મારે શું કરવું ઘટે? એટલે તરત જ ધ્યાનની બદલે આત્માના સ્વરૂપ ઉપર વાત આવે કે બીજા કોઈનું પર પદાર્થનું, અરે પરમાત્માનું ધ્યાન ધરવું, એમ સિદ્ધનું ધ્યાન ધરવું, એના કરતાં અગર નવકાર મંત્રનું ધ્યાન ધરવું, એ અવલંબન લેવા કરતાં મને મારા શુદ્ધાત્માનું જ ધ્યાન ધરવાનું છે. અને એનું સ્વરૂપ સમજવું તો કેમ? એટલે પરમાત્માનું સ્વરૂપ સમજે કે શુદ્ધાત્માનું સ્વરૂપ સમજે, પોતાના આત્માનું સ્વરૂપ સમજે, બંને વસ્તુતા એક છે. પોતાનું સ્વરૂપ સમજવા માટે શુદ્ધાત્મા થયા છે એવા પરમાત્માનું ધ્યાન ધરે છે. તો ધ્યાન ધરવાની જે ભાવના થાય છે, મોટા ભાગે આજે ધ્યાન શબ્દ સસ્તો થઈ ગયો છે અને એવી વૃત્તિ ભાવના બધાને રહ્યા કરે. તો યોગ દશા કે ધ્યાન દશા સાધવા કરતાં કઈ રીતે સાધવું? તો કે પેલા સ્વરૂપ ઉપર લક્ષ્ય આપવું. હું કોણ, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? કો ના સંબંધે વળગણા છે, ઠાકું કે પરહર. એટલા માટે ધ્યાન દશા ઈચ્છવા કરતાં તો શું થશે? પરિણામ બતાવ્યું. તો ઉપશમ ભાવ સહજથી થશે. હવે પ્રશ્ન, સીધો સાદો કશાયનું ઉપશમવું, કશાયનું શાંત થવું. બિલકુલ શાંત ન થાય એટલે ઉપશમ શબ્દ મૂક્યો છે. ઉપશાંત પાતળા પડે છે, તદ્દન ક્ષય થઈ જતો નથી. પાતળા પડે છે, મોડા પડે છે, મંદ પડે છે, મંદ થાય છે, થોડા થોડા શમી જાય છે, થોડા થોડા ઉપશમી જાય છે. થોડાક શાંત થયા છે, થોડાક હજુ બાકી રહ્યા છે. તો તે ઉપશમ છે, ઉપશમ ભાવ આવે છે. તો ત્યાં કેવી રીતે? તો કે કોલસા જેણે જોયા છે, વાપર્યા છે, થોડો ઘણો લક્ષ છે, એને ખ્યાલ છે કે એના પર રાખ લાગી જાય છે. તો દેખીતી રીતે પકડવા જઈએ છીએ, ઠરી ગયો છે, ત્યાં તરત જ દાજી જવાય છે. અગર તો ફૂંક મારીએ છીએ, હવા લાગે છે, હવાનો ઝોકો લાગે છે, પવન આવે છે, વાયુનો સપાટો લાગે છે, પંખો ફરે છે, કાંઈક થાય છે, તો તરત જ એ રાખ ઉડી જતાં, ઉપરના રજકણ ઉડી જતાં તરત જ એમાં રહેલી આગ દેખાય છે. આ છાત્રી પણ દેખાય છે કે આમાંથી દાજી જવાયું છે, આમાં હજુ અઘરી છે. એ જ રીતે આત્માના પરિણામમાં કશાય સંપૂર્ણ ક્ષય થયો નથી, સંપૂર્ણ શમન થયું નથી. થોડાક સમય પૂરતું, અરે એક સમય પૂરતું એમ લાગે છે, થોડીક ક્ષણ પૂરતું લાગે છે કે આ કશાય નથી, એ નિર્કશાય રૂપ નથી, અકશાય નથી, પણ કશાય પડ્યા છે, શાંત પડ્યા છે, સુષુપ્ત અવસ્થામાં પડ્યા છે. ત્યાં ઉપશમન થયેલું છે. થોડીક થોડીક ઉપરથી પ્રજ્વલિત નથી, આગ નથી, પણ અંદર તો પડ્યા છે, અંગારા ઉપર રાખ વળી ગઈ હોય એવી રીતે પડ્યા છે. ભાવ છે એટલે ઉપશમ ભાવનું પણ મહાત્મ્ય છે. બીજા અધ્યાયમાં મોક્ષશાસ્ત્રમાં 10 અધ્યાય, મોક્ષશાસ્ત્રનું બીજું નામ અને એ શાસ્ત્રના 10 અધ્યાયમાં બીજા અધ્યાયનું પહેલું સૂત્ર અને એનું પહેલું વચન શું? તો કે ઔપશમિક. ઉપશમ પરથી શબ્દ આવ્યો ઔપશમિક. સામાજિક, અર્થ આર્થિક, કુટુંબ કૌટુંબિક, ભાવ શાયિક, જીવસ્ય સ્વતત્વ પરિણામ ભાવ કયા? અસાધારણ ભાવ કયા? જીવના નથી એટલે ત્યાં અસાધારણ ભાવ. બંનેમાં નથી, અજીવને નથી, જીવને છે. આ ભાવની વાત ચાલે છે. તે ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ અને પરિણામિક ભાવ. તો આ ભાવ 5 ભાવની વાત. ઉપશમ, ઉદય, ક્ષયોપશમ, ક્ષય, એના ઉપરથી જ આવ્યું 5 ભાવ. તો પહેલો ભાવ ઉપશમ ભાવ, જેને ત્યાં ઔપશમિક ભાવ કીધું, એ જ ઉપશમ ભાવ છે. ઉપશમ ભાવ કહેતા વિતરાગ ભાવ છે. એનું મહાત્મ્ય જેવું નથી. ઉપશમ ભાવ કહેતા સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વખતનો ભાવ જો કોઈ હોય તો તે ઉપશમ ભાવ કયો છે. જેને સમ્યક દર્શન થાય છે એને પ્રથમ ઉપશમ ભાવ થાય છે અને તરત જ એમ કહેવાય છે કે સમ્યક દર્શન છે. પ્રથમ દર્શન વખતનો ભાવ તે ઉપશમ ભાવ છે. એનું
મહાત્મ્ય ઓછું નથી. અને એ ઉપશમ ભાવ એક એક સમયે થાય છે, એકી સાથે થતો નથી. એકી સાથે કોઈ જીવ એક સમય જીવે છે, વધારે જીવી શકતો નથી. એક એક પળ જાય છે એવી જ રીતે ક્ષણ જાય છે, એવી રીતે સેકન્ડ વધારે જતું નથી. એક એક સેકન્ડ જાય છે એવી રીતે એક એક સમય છે, એક એક સમય જ વ્યતીત થાય છે અને એ પ્રમાણે જીવે છે. દરેક ભાવમાં આવે છે, સમ્યક દર્શન થાય છે ત્યારે એમ કે એક સમયનો થયો ભાવ મેન્ટેન કરી જાય તો એને વધુ સમય વધુ જે કંઈ કાળ ગણતરી છે તે મોક્ષ સુધી જઈ શકે છે. ભાવ તે ઉપશમભાવ, કશાયનો ઉપશમન, ઉપશમભાવ કે ભાવ, ઇન્દ્રિયો પરનો સંયમ દમન જેટલું પણ હશે, 5 ઇન્દ્રિય છઠ્ઠા મન પરનું સંયમન નિયમન તે વખતનો ભાવ તે પણ ઉપશમ ભાવ. પણ અહીંયા પ્રથમ સમ્યક દર્શન ને તેનું મહાત્મ્ય જેવું ન કરતું બદલે આત્માના સ્વરૂપ પર લક્ષ આવો ઉપશમભાવ પ્રગટે છે. અને ઉપશમભાવ સહજથી એ સ્વાભાવિક રીતે થશે. એ બોલાવાશે. સમ્યક દર્શન કેમ થાય? હવે આત્મસ્વરૂપ ક્યારે થાય? મને હવે સ્થિરતા ક્યારે થાય? એ બોલાવી તો બોલાવાતું જ નથી. ક્યારે થશે, કેમ થશે એના કોઈ વિચાર વિકલ્પ કરવા જેવા નથી. કહે તો ઠેલાતું જાય, વિલંબાતું જાય, કેમ કે એના ભાવમાં રહી જઈએ છીએ, એના વિકલ્પમાં રહીએ છીએ. એટલે જે વિકલ્પતા આવી જોઈએ, જે ઉપશમ ભાવ હોવો જોઈએ એ પણ જાય છે. એમાં રહેવાતું નથી, એ નિષ્પન્ન થઈ શકતો નથી. આવી હોય ને પછી આપણે જોયા કરીએ કે ક્યારે ઉગશે, ઊંચું નીચે ખોદ્યા કરીએ શું થાય? જોયા કરીએ તો એ કાંઈ ન થાય. એના વિકલ્પમાં રહીએ, ક્યારે ઉગશે, ક્યારે ફૂટશે, આ ઉપર ક્યારે આવશે, તો એ આપણને દેખાતું નથી, સમજાતું નથી. દૂધ મેળવવા છે આપણને કે મેળવણ નાખ્યા પછી જોયા કરીએ તો નથી, હલાવ્યા કરીએ તો જરાય જામતું નથી. તો થોડો સમય જવા પડે છે, એના વિચાર વગેરે મૂકી દેવા પડે છે. એના વિચારમાં તો વર્તમાનનો સમય પણ આપણે ગુમાવી દઈએ છીએ. જેના પણ ભાવ કરીએ વિકલ્પ જાય છે. કાલે કરીશું તો છે ત્યાં પાછું આજમાં રૂપાંતર પામે. ભાવ સહજથી થશે, સ્વાભાવિક રીતે થશે. સમસ્ત આત્માઓને એક દૃષ્ટિએ જોશું ત્યાં સંભાવ આવી જશે. આત્મા ક્યાં રહે છે, સ્વભાવમાં રહે છે, સમ છે. પ્રભુ શ્રીજી વારંવાર કહેતા એ જ વસ્તુ અમૂલ્ય તત્વ વિચારમાં કહી દીધું. સર્વાત્મમાં સમદૃષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. એક ચિત્તથી અનુભવ થશે તો તમને એ ઈચ્છા અંદરથી અમર થશે. પાછું લખે છે એ અનુભવ પોતે અનુભવ કરીને લખેલું આ વચન છે કે એક ચિત્તથી અનુભવ થશે. કોનો અનુભવ થશે? પોતાના થશે, ત્રિપદીનો થશે, પોતાના થશે, ઉર્ફે પોતાને આત્મ અનુભવ થશે. થાય છે, આત્માનો અનુભવ થાય છે. એક ચિત્તથી અનુભવ થાય તો એક સમયે જ બધું થાય છે. તો એક સમયે ઉપશમ હશે તો એ જ આત્માનુભવ છે, એ જ સમ્યક દર્શન છે. કેટલું બધું કહી દીધું કે તમને એ ઈચ્છા અંદરથી અમર છે. બોલવા પૂરતું, ગાવા પૂરતું કહીએ છીએ, બાહ્ય રીતે કહીએ છીએ, પણ તે વખતે કન્વિન્સ થઈ કન્વિક્શન કુમારી પ્રગટશે કે અમર થશે. બાહ્ય રીતે અમર છે, અમર કેવું નહીં, પોતાને ઓળખાઈ જશે કે આત્માનું સ્વરૂપ આમ જ છે અને હાજર અમર અવિનાશી દેહાતીત નિર્મલ શુદ્ધ જે કહ્યું છે તે જ હું છું. કાંઈ નથી, શું બહારથી આવવાનું નથી. અને અંતરની સમજણીમાં છે એ પણ આગળ જઈએ. વચન નંબર 97. ગુણ તરફ ધ્યાન આપશો નહીં, પણ પોતાના તે ઉપર વધારે દૃષ્ટિ રાખી ગુણસ્થ દૃષ્ટિ કરવાની. છતાં થઈ જાય તો કોઈ છે અહીંયા લખે છે કોઈના અવગુણ તરફ ધ્યાન. અવગુણ શું? આપણને અવગુણની ખબર પડે છે.
જીવ પોતે પૂછે કે તારામાં અવગુણ શું, એ જ યોગ્ય છે, એમ જ કરવું તર્કસંગત છે, અને તો જ પોતાને પોતાનો ખ્યાલ આવે. તો અવગુણ એટલે નીચેના જે દુર્ગુણ આવો વાત નથી આવી. કરતા હતા સમ્યક દર્શન ગુણ છે એ બધી મિથ્યા તો તે ગુણ શું કહેવાય, તો કે એ ગુણમાં જ કહેવાય, સદગુણ કહેવાય. પણ સમ્યક દર્શન નથી તો ત્યાં અવગુણ છે. એટલે દુર્ગુણ નથી કીધા પણ સદગુણ નથી કીધા. તો કે કોઈના અવગુણ તરફ ધ્યાન આપશો નહીં. કોઈ સમ્યક દૃષ્ટિ છે કે નહીં તે ધ્યાન આપશો, પણ પોતાના અવગુણ હોય તે ઉપર વધારે દૃષ્ટિ ગુણસ્થ થવું. મને સમ્યક દર્શન છે એ પોતે વિચારવાનું છે. પોતાનામાં શું અવગુણ છે દેખીતી રીતે તો અર્થ કરવાનો જ છે કે આટલો આટલો સ્વભાવ ખરાબ છે, આટલી આટલી પ્રકૃતિ અહીંયા અજ્ઞાન દશામાં વર્તાઈ જાય છે, અહીંયા મિથ્યા દશા લાગે છે, અહીંયા વિભાવ દશા લાગે છે, અહીંયા પ્રમાણે ખોટું પ્રવર્તન થાય છે. એ તો વિચારવાનું જ છે. એ ગુણમાં શું છે તો કે સમ્યક દર્શન ન હોય તો એ અવગુણ છે. નથી તો હવે લક્ષ્ય વધારે દૃષ્ટિ રાખવી કે ક્યાં ક્યાં અવગુણ છે, અને દૃષ્ટિ રાખી પછી ગુણસ્થ થવું એમ લખ્યું છે. આપણને આ અર્થ બેસે છે કે પછી ગુણમાં આવી જવું. એટલે સમ્યક દર્શન નામનો ગુણ પ્રાપ્ત કરી લેવો, એ દશાને પ્રાપ્ત કરી લેવી. એટલે અવગુણ અને ગુણ, અહીંયા ગુણ એટલે મૂળ લક્ષણ અને આત્માનું લક્ષણ છે. મૂળ લક્ષણ શું છે, આત્માનું મુખ્ય લક્ષણ શું છે. તો કે બીજા પ્રત્યે દૃષ્ટિ કરવી એના કરતા પોતાના પર આવવું. પોતાનામાં ગુણ નથી સમ્યક દર્શન તો એટલે સમ્યક દર્શન ગુણ એટલે લક્ષણ તો અર્થ કરવો જ પડે કે સાકર ત્યાં એનો અર્થ સ્વભાવ થયો, ત્યાં એનું લક્ષણ થયું. બરાબર, ક્વોલિટીઝ થઈ બધી વસ્તુ. એવી રીતે આત્માનું શું છે તો કે ગુણ થવું, એ ઉપયોગમાં આવવું. તો ઉપયોગ તો છે જ, એમાં આવવું, ઊભું રહેવું, સ્થિર થવું, ગુણસ્થ થવું એમ લખ્યું છે. એટલે એમ સમજાય છે કે સમ્યક દર્શન હોય તો ગુણસ્થનો એક અર્થ વ્યવહારમાં ઉપકારી પણ છે. એ ગુણો મારી સાથે છે, ક્રમભાવી સ્વભાવી ગુણ અને પર્યાય, તો મારી સાથેના ગુણો જ મને ઉપકાર નહીં કરે, મારા ઉપકાર નહીં કરે. હું આત્મા, મારે મારા પર ઉપકાર કરવાનો છે. તો આત્માએ આત્માની આત્મા વડે આત્મામાંથી આત્માનું કલ્યાણ કરવાની વાત કરીએ છીએ. ષટકારક છે તે ષટકારક તે જ પરમ સત્ય છે, અને તે જ વસ્તુ અહીંયા અનુભવવાની છે. પોતાના અવગુણ હોય તો તે ઉપર વધારે દૃષ્ટિ રાખે. સમ્યક દર્શન નથી તો મને કેમ સમ્યક દર્શન નથી, કયા અવગુણ છે. એટલે કે સમ્યક દર્શન નથી એટલે બધા જ અવગુણમાં ગણાય છે. ખોટા ખરાબ એમ નથી કહેતા, દુર્ગુણ શબ્દ નથી. સમ્યક દર્શનથી હલકા છે, સમ્યક દર્શનથી નીચેના છે. સમ્યક દર્શન મુખ્ય થયું અને આ બધા રહ્યા છે, નીચે રહેલા છે. એને પ્રાયોરિટી કોને આપી, કોને આપી તો કે સમ્યક દર્શનને આપી. અને તે બધું જ નીચેનું, તો તેના પર દૃષ્ટિ રાખી ગુણસ્થ થવું. ઉપયોગ તો છે ઉપયોગી થવું. દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી, ઉપયોગ સહિત છે, ઉપયોગવંત છે, માં ટકી જાય, રહી જાય. પોતાના ઉપયોગની વાત આત્માના ઉપયોગમાં રહી જાય તો પોતે ગુણસ્થ થયો. પોતાના લક્ષણને પોતે લક્ષ્ય પહેલા બનાવીને પછી ધારીને એમાં ઊભો રહી ગયો, ટકી ગયો, તે ગુણસ્થ થયો. બીજી દૃષ્ટિએ બાહ્ય બૃહદ વિરખ બબુલ ગુણ લીજે કહે છાયા મેં શું. ત્યાં શું કહ્યું કે કોઈના અવગુણ હૃદયમાં ધારવાની, મન પર લેવાની, રાખવાની. કોઈના અવગુણ રીતે સમાજમાં કહીએ છીએ તે તો શું કરવું કે જો હુએ
બબુલ, જે વૃક્ષ બબુલ થઈ ગયા, બાવળ તો બાવળીઓ છે, આ બાવળ શું કરવું એમ નહીં. એ વૃક્ષના બાવળના દૃષ્ટાંતે સમજાવે છે કે આપણે શું કામ કોઈના ગુણ અવગુણ, એમાં અવગુણ તો લેવા જ ન જોઈએ. કોઈના ગુણ જોઈને પ્રમોદ ભાવ આવે, આપણે આદર કરીએ, સત્કાર એ બરોબર છે, સન્માન આપીએ બરોબર છે, પણ કોઈના અવગુણ ઉપર તો ધ્યાન જવું નહીં જોઈએ. તો બાવળની વાત કહીને પછી શું કહ્યું કે નહીં છાયા મેં શું, બાવળના કાંટા હોય છે પણ એના છાયામાં પડછાયામાં કાંટા છે, વાગે છે. તો પછી અવગુણનું આપણે કામ છે, ગુણ લીજે કાલું, કે ગુણ લઈ લેવાના છે, અવગુણ લેવાના નથી. બહુ સુંદર ત્યાં આશય સમજાય છે. વચન નંબર 98, બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો તેથી ઉલટી રીતે વર્તો એટલે છૂટશે. કોણ બંધાયો? આત્મરામ. તો બાંધ્યો તો જે પ્રકારે બાંધ્યો એટલે આત્માએ કઈ રીતે બાંધ્યો છે, તેથી ઉલટી રીતે વર્તો એટલે છૂટે. જે રીતે ગાંઠ મારી એ રીતે ઉલટાવો એટલે ગાંઠ. જે કર્મ બાંધ્યા, જે રીતે કર્મ બાંધ્યા એનાથી બિલકુલ વિરુદ્ધ રીતે કરીએ વર્તીએ તો એ કર્મ છૂટે. જે શુભાશુભ ભાવથી કર્મ બાંધ્યા તો શુભાશુભ ભાવથી વિપરીત પ્રવર્તન એટલે કે શુદ્ધ ભાવે પ્રવર્તન થાય, કર્મ છૂટે. જે બંધ ભાવ છે તે ક્ષય તો શું કરવું જોઈએ? સ્વરૂપ થવું જોઈએ. નિર્જરા કરવાની આવે હોય તો ક્ષય. 6 પદના મોક્ષ ઉપાય છે એમાં બતાવ્યો. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જે સંયમ, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધન ના પડે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ થાય છે, ક્ષય થાય છે. એ જ વસ્તુ અહીં કહી છે કે થોડા થોડા કરતા પણ એ કર્મોનો ક્ષય થઈ જાય છે. પેલા પાતળા પડે છે, શિથિલ થાય છે, ઢીલા પડે છે, ગાંઠ ઢીલી પડે છે, પછી મંદ થાય છે, પછી ઓછા થાય છે, ઉપશમ પામે, પછી થોડાકનો ક્ષય થઈ જાય છે, થોડાક રહે, જે બાકી રહે છે તે ક્ષય પામે, છેલ્લે ક્ષય થાય છે. એટલે અહીંયા બંધ તત્વ, સંવર તત્વ, નિર્જરા તત્વ અને મોક્ષ તત્વની વાત આવી ગઈ કે જીવ બંધાય કે જીવ તત્વ છે અને અજીવ એવા કર્મ એટલે કે જડ એવા કર્મ એની સાથે બંધાય છે. એટલે જીવ બંને તત્વ આવ્યા, બંધાયો આવ્યો એટલે આશ્રવ આવ્યા કે કર્મ પ્રવાહ આપણા તરફ આવ્યો. એના શું તો કે આત્માએ એવા શુભાશુભ ભાવની પરિણતિ કરી. થયું હવે એને રોકવું છે, અટકાવવું છે. અને પછી કેટલાક નિર્જરી જાય છે, જૂના પુરાણા જતા કપડાં સડી જાય છે, તૂટફૂટ થઈ જાય છે. કેટલાક કર્મો એના સમય ખરી જાય છે, કેટલાક આપણા પુરુષાર્થથી ખરી જાય છે. પછી મોક્ષ, પછી ક્ષીણ થઈ જાય છે, ક્ષય થાય છે એટલે મોક્ષ સ્વરૂપ. એટલે આત્મા આમ મોક્ષ સ્વરૂપ છે જ, પણ માનતો નથી. માનવું એ પણ મોટામાં મોટો પુરુષાર્થ છે. જીવનો આત્માનો મોક્ષ થાય છે અને પોતે છે અને પોતાના પુરુષાર્થથી થાય છે. એવું બધું નિમિત્ત છે, પણ મૂળમાં મૂળિયું ઉપાદાન પોતે છે. નિમિત્તનો સહારો અવલંબન લઈને ખતમ કરી નાખવા જોઈએ, ખેલ ખલાસ કરી નાખવો જોઈએ, ફેસલો લઈ લેવો જોઈએ. તો આ જગતમાંથી વિદાય લઈ લે, મોક્ષ થઈ જાય. સંસારમાંથી વિદાય, સંપૂર્ણ વિદાય, આત્યંતિક વિદાય, આત્યંતિક મોક્ષ, આત્યંતિક દેહનો અને પછી મોક્ષ. જીવની બાજુમાં જ મોક્ષ તત્વ આવે છે. 9 તત્વનું આપણે ચક્કર દોરેલું છે, વર્તુળ ઉપાધિએ મોક્ષમાળામાં દોર્યું છે ઘણું કરી. જીવ પાપ, આશ્રય, સંવર, બંધ, મોક્ષ એકડેથી 10 કરો તો એકની બાજુમાં જ મીંડું આવે છે. એટલે તેમ તો એકની બાજુમાં જે 9મું છેલ્લું તત્વ આવ્યું. જે લીટી દોરી નથી કૃપાળુ, દોરી છે નહીં દોરી હોય. કેમ કે જીવ અને મોક્ષ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત પણ નથી. સમજાવ્યું સમજાતું નથી, પોતે સમજે તો છે. એટલે વારંવાર આવે છે કે બંધાયેલા જે પ્રકારે બાંધ્યો તો શું કામ બાંધ્યો એ પણ 6 પદના પત્રમાં મૂક્યું છે. આ વાત થઈ. એમાં એમ હતું કે આત્મા કરતા છે તો અજ્ઞાન દશા હોવાથી પોતાને કરતા માને છે, બાકી જ્ઞાન દશામાં આત્મા કરતાય નથી ને ભોગતાય નથી. ત્રીજું ચોથું પદ ત્યાં સાથે આવી ગયું. અને એ જ 6 પદના પત્રમાં બંધાયો શું તો કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાત્મની ઐક્યતા થઈ છે.
સ્વભાવ પર્યાય, વિભાવ પર્યાય. વિભાવ પર્યાયમાં પોતે અધ્યાસ જોડાઈ ગયો. કોણે કહ્યું જોડાઈ જવું? નિમિત્ત તો ગમે તે જોડાવું શું કામ? ક્યાંક સળગતું હોય જોડાય ન જોડાવું હોય તો ન જોડાય. દૃષ્ટિએ પણ મનથી અંતઃકરણ તો જોડાય, ન જોડાવું હોય તો ન જોડાય. એમ જોઈન થતા નથી. એમાં પોતે પોતાને એક્ટિવેટ થતો નથી. પોતાનો કોઈ રોલ નથી. પોતે પાર્ટિસિપેટ થતો નથી. પોતે નોન એન્ટિટી, નોન એક્ઝિસ્ટિંગની જેમ ટેસ્ટથી જુએ, જાણે, સાંભળે, પણ મનમાં વિચલિત ન થાય. તો તે સ્વભાવ દશા. તે વિકાર દશાથી વિરુદ્ધ. તો ત્યાં ફેરફાર નથી, પરિવર્તન નથી, ભાવનો પલટન નથી. તો છે ત્યાં રહે છે. તો એ સ્થિર ઉપયોગ, સમ્યક ઉપયોગ, અને એ ભાવમાં રહી જાય છે. પેલી અધ્યાસમાં ઐક્યતા થઈ જાય છે, એના મય થઈ જાય છે. તદ્રૂપ, તદાકાર, તનરૂપ, તન્મય, તદ્રૂપ, જે શબ્દ કેવો હોય તે નથી કરવું. તાદાત્મ્ય શબ્દ મૂકે છે. તાદાત્મ્ય અધ્યાસ સાધી નાખે છે. તે રૂપ આત્મા થઈ જાય છે. તદ આત્મા. જે ભાવો જુએ, જે સંબંધ જુએ, જે પરિણતિ જુએ, જે કાંઈ વસ્તુ જુએ, જે વ્યક્તિ જુએ, જે ભાવ, તેના મય થઈ જાય છે. તો તે રૂપ, તે આકાર, તેમાં જ આત્મબુદ્ધિ કરી નાખે. ત્યાંથી નિવડતું તેને શ્રીજી કહે છે. અને તેટલા માટે ત્યાં તેને કેટલા ભાવોનો ત્યાગ થઈ જાય. તો તે તો કરવાનું છે. તો બંધાય જે પ્રકારે બાંધ્યો, એટલે કે વિભાવ પર્યાયમાં પોતાને અધ્યાસ શું કામ થયો? તો કે હું દેહ માન્યો, હું આત્મા માન્યો નહીં. દેહાધ્યાસ થઈ જાય છે. તેવી રીતે વિભાવ પર્યાયમાં પણ અધ્યાસ થઈ જાય છે. એટલે દેહાધ્યાસથી બંધાયો છે. દેહને અધિઆસ. દેહાધ્યાસ એટલે દેહ પ્રત્યેનું મમત્વ. દેહ પોતાનો નથી, પોતાનું આસન તેના પર નથી, છતાં પોતે માને છે આપણી જગ્યા નથી, આપણે એ જગ્યા ઉપર બેસી જઈએ. કોઈની જગ્યા હોય ને એ જગ્યા જઈએ, કોઈનું રિઝર્વેશન હોય, કોઈનું બુકિંગ હોય, બેસી જઈએ. આપણી પહેલાં થોડી વાર પહેલાં આ જગ્યાએ વ્યક્તિ બેઠી હોય અને પછી એ વ્યક્તિના આસન પર બેસી જઈએ, તો તે વખતે આસન લઈ લીધું, એના ગયા, જમાવી દીધું. હકીકતે તે વ્યક્તિનું તે આસન નથી ને આપણું પણ આસન નથી. એ બધું સમયનું પલટન છે. એક જગ્યાએ એક વ્યક્તિ બેઠી એટલે હર હંમેશ એનું આસન છે એમ તો નથી. બેસે ત્યારે પણ આસન જુદું છે. આસન પર જગ્યા લેનારો, બેસનારો પણ જુદો આત્મા છે. તો એવી જ રીતે દેહ છે એને અધ્યાસ એટલે શું છે? તો કે એ પોતે આસન નથી, પોતે તેમાં બેસવાનું નથી. તેમ છતાં દેહને અધિકાર નથી પોતાનો, અને પોતે અધિકાર જમાવે છે કે આ તો મારો દેહ, આ હું તે. મારો દેહમાં તો હજી જુદું પડ્યું કે હું જુદો અને મારો જુદું. આમાં તો હું તે જ દેહ થઈ જાય છે, બનાઈ જાય છે. અહીં હું બેઠો હતો, આ મારી જગ્યા છે. સામાન્ય સમજવા માટે આસ એટલે બેસવું એટલે કહીએ છીએ. તો દેહ પોતાનો નથી, છતાં અધિઆસ, અધિવત્તા આસ, આસ એટલે બેસવું. તો કે અધિકારથી નથી, છતાં અધિકારથી પોતાનો માનીને બેસે છે, વર્તે છે. તેનું નામ દેહાધ્યાસ. બીજું છે શું? દેહાધ્યાસ એટલે મોટું લેબલ થોડું છે. જે પોતાનો નથી તેને પોતાનો માને છે. સીધી સાદી વાત છે, બીજી કોઈ વાત નથી. પર પદાર્થને જુદામાં ટેબલ છે, આ ખુરશી છે, આ પુસ્તક છે, આ શાસ્ત્ર છે, આ ઘડિયાળ છે, તે મનાય છે. તે જુદું છે, હું જુદો છું. દેહ પોતાની સાથે હોવાથી એને દેહ તે જુદો લાગતો નથી. મને થયું, મેં કર્યું એમ થયા કરે છે. તો ત્યાં કર્તૃત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ સાથે રાખવા યોગ્ય નથી. હું તો અસંગ, હું તો નિર્વિકલ્પ, જોનારો, જાણનારો, જ્ઞાતા દ્રષ્ટા ભાવ રાખનારો, હું એક જ્ઞાયક ભાવ છું. ત્યાં ઉપશમિક ભાવ, ઔદયિક ભાવ, ક્ષાપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, બધી પર્યાય કહી દીધી. પણ પેલું તો કે પરિણામિક ભાવ, જ્ઞાયક ભાવ. તો કે એ તો મારો ત્રિકાળી ધ્રુવ છે. એ જે ભાવ ત્રિકાળી પરિણામ થયો તે હવે કદી મટવાનો નથી. એવું કંઈક પ્રભુ શ્રીજીના બોધમાં ટંકોત્તીર્ણ વચન છે. નાની નાની વાત લાગે પણ એમાં બહુ સુંદર મૂકી દીધું છે કે આ ત્રિકાળી ભાવ હવે મટવો નથી. દશા કહી દીધી છે પોતાની. તો જે પ્રકારે બાંધ્યો તેથી ઉલટી રીતે વર્તો એટલે છૂટશે. એટલે જે બંધના કારણ છે ત્યાંથી બધા જ વિરુદ્ધ કરીએ. જ્ઞાન દર્શન ચારિત્ર, જ્ઞાન દર્શન સંયમ, વૈરાગ્ય, ભક્તિ, તેનાથી આપણે છૂટી શકીએ છીએ. એટલે મોક્ષનો ઉપાય તો છે. 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ. સમજવું મોક્ષ ઉપાય તો ઉદય સદભાગ્ય. પછી તરત જ લખી દીધું છે કે 5 ઉત્તરની થઈ આત્મા વિશે પ્રતીત થાશે મોક્ષોપાયની સહજ પ્રતીતે રીત. અમને સહજ ભાવે, સહજ રીતે
ઉપશમ ભાવ આવે જ આવે, અને તો પછી એક ચિત્તથી અનુભવ થાય જ થાય, નિશ્ચય સમ્યક દર્શન લઈએ જ લઈએ, ગુણસ્થ થઈએ જ થઈએ, અને જે રીતે બંધાયા હતા આજ સુધી મિથ્યામાં બંધાયા છીએ, બંધાયા હતા, તો દશા મિથ્યાત્વ દશા એ છોડીએ જ છૂટકો આ ભવે, એ અમારે જોઈતી નથી. એ રીતે ઉલટી રીતે વર્તીશું એટલે અવળાનું સવડું કરશું. સવડાનું અવળું નહીં, અવળું છે, ઊંધો હાથ છે તો હથેળી કરશું, સીધો હાથ કરશું અને મોક્ષે જઈશું. વચન નંબર 99, સ્વસ્થાનકે જવાનો ઉપયોગ કરજો. સ્વસ્થાનક મોક્ષની જ વાત છે ને. પોતાનું સ્થાનક શું? સ્થાન, રહેવાનું ઠેકાણું, જગ્યા. સ્વ પોતે, પોતાને રહેવાની જગ્યા, પોતાને રહેવાનું ઠેકાણું શું? અત્યારે કોઈ પૂછે કે આપણે ક્યાં છીએ, આ ભાઈ ક્યાં છે, આ બેન ક્યાં છે, તો આખા પૃથ્વીના પટ પર 6 ખંડમાં એશિયા ખંડ કહેશે, વળી ભારત દેશ કહેશે, વળી ત્યાંનો કંઈ ગુજરાત સ્ટેટ કહેશે, પછી એમાંથી એક ગામનું નામ કહેશે, પછી એ ગામના એક હોલનું નામ કહેશે, પછી હોલમાં જમણી બાજુ કે ડાબી બાજુ તેમ કહેશે. પણ ખરેખર આત્મા ક્યાં બેઠો છે, જીવ ક્યાં બેઠો છે? તો કે પોતાના જેટલા ક્ષેત્ર અપેક્ષાએ જુઓ તો આત્મપ્રદેશો છે તેમાં રહે છે, અને બાહ્ય રીતે જુઓ તો જેટલી અવગાહના રોકી છે, હાઇટ, બોડી વેઇટ, જેટલું સ્ટ્રક્ચર છે, એ જેટલી એરિયા રોક્યો છે, એક ક્ષેત્ર રોકીને બેઠો છે. બીજે ક્યાં રહે છે? બીજે ક્યાં બેસેલો છે? બીજે ક્યાંય નથી. અને ભાવથી તો પોતે પોતાના દેહભાવમાં હોય તો એમ, આત્મભાવમાં હોય તો એમ. ભાવ તો બે જ છે મુખ્ય, દેહભાવ અને આત્મભાવ, સંસાર ભાવ અને મુક્ત ભાવ. તો સ્વસ્થાનકે એટલે ક્યાં આવ્યું? પોતે પોતાનામાં રહેવાનું છે, આત્માનું ઠેકાણું. આમ તો સિદ્ધશિલા કહેવા જેવું છે, પણ એ તો જ્યારે જઈએ ત્યારે. ત્યાં કેવી રીતે જવાનું? તો કે બધાને મળી જાય. ત્યાં જે મળવા યોગ્ય છે તે બધાને મળી લેવાશે. ત્યાં જવા યોગ્ય હશે તે જ જશે. એટલે પછી તો કાંઈ રહેવાનું, મળવાનું કોઈ પ્રયોજન નથી. સ્વરૂપ સિદ્ધ તો અહીં થાય છે, પછી ત્યાં તો સ્થિતિ કરવાની છે. તો સ્વસ્થાનકે જવાનો ઉપયોગ રાખજો નહીં, ઉપયોગ કરજો. જો તમારે આટલું થવું છે, ગુણસ્થ થવું છે, થયા, તો હવે ઉપયોગ શેમાં રાખવાનો છે? ઉપયોગ શું કરવાનો છે? યુગ શું કરવાનો છે? તો કે પ્રયોગ શું કરવાનો છે? સ્વસ્થાનકે જવાનો. આટલું કરે એ સ્વસ્થાનકમાં જ હોય, કરવો ન પડે. એ સ્વાભાવિક સ્થિતિ થઈ જાય, સ્વાભાવિક દશા થઈ જાય. શ્રેણિક રાજા અને અનાથી મુનિ, ઉત્તરાદિ સૂત્રનો 20મું અધ્યયન. અહીંયા 12 ભાવનામાં, અશરણ ભાવનામાં એ વાત નિરાતે લઈશું, છતાં એટલું કહેવાનું મન થઈ જાય કે શ્રેણિક મહારાજા અનાથી મુનિને દર્શન કરીને જાય છે, પૂછે છે કે તમે અનાથ કેમ વગેરે, અને સમજાવે છે કે આટલી અપેક્ષા એ મારું અનાથપણું હતું કે મારા કોઈ જ ઘરના સ્નેહી સ્વજનો આડા આવડા બધા જ બધું કરી ચૂક્યા, પણ પ્રેમથી, સ્નેહથી, રાગથી, ઔષધથી, વિલેપનથી પણ મને રોગ ન જ શમ્યો, મારું દર્દ ઊભું જ રહ્યું અને મને શાંતિ ન થઈ. પણ હવે હું અનાથ છું, હવે હું અનાથ નથી. સમ્યક દર્શન થઈ ગયું, અનાથી મુનિની વાત ચાલે છે. હું આત્મા પરાત્માનો નાથ થયો, મને આત્માનું ભાન શરણ પ્રગટી ગયું, એટલે હું આત્મા બધાનો નાથ થયો, મારો નાથ છે અને બીજાનો પણ હું નાથ છું, એમ કહી શક્યા. અને ત્યાર પછી અનાથી મુનિની વાત પૂરી થઈને શ્રેણિક મહારાજાએ શું કર્યું? તો કે તેમને વંદન કરી, વિધિપૂર્વક વંદન કરી, 3 પ્રદક્ષિણા કરી, 3 ખમાસમણા દીધા, અને પછી ચાલ્યા ગયા. એમ નહીં, સ્વસ્થાનકે ગયા. આપણે વાંચીએ કૃપાળુના શબ્દોમાં, હે ભગવાન, શ્રેણિક મહારાજા કહે છે 2 હાથ જોડીને અનાથી મુનિને, હે ભગવાન, તમે મને ભલી રીતે ઉપદેશ્યો, તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. હે મહાઋષિ, તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છો, તમે સર્વ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ, હું ક્ષમાવું છું. જ્ઞાનરૂપી તમારી શિક્ષાને હું વાંચું છું. ધર્મ ધ્યાનમાં વિઘ્ન કરવાવાળું ભોગ ભોગવા સંબંધીનું મેં તમને, હે મહાભાગ્યવંત, જે આમંત્રણ કીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તકે કરીને ક્ષમાવું છું. એવા પ્રકારથી સ્તવીને રાજપુરુષ કેસરી પરમાનંદ પામી રોમરાયના વિકસિત મૂળ સહિત પ્રદક્ષિણા કરીને, વિનય કરી, વંદન કરીને સ્વસ્થાનકે ગયો. તે સમ્યક દર્શન લઈને ગયો. દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક શ્રેણિક મહારાજા અનાથી મુનિના
દર્શનથી, પછી મુદ્રાથી, અને પછી વચનામૃતથી અને બોધથી, અને છેલ્લે એટલે સત્સંગથી બધું જ મળ્યું એને. અને એ બધું કરીને એને આત્માનું ભાન એ રીતે થયું કે આ કરવા જેવું છે, એને રુચિ થઈ ગઈ. એ સમ્યક દર્શન લઈને ગયો. ત્યાં ક્ષાયિક સમ્યક દર્શન મારે કહેવું નથી, પણ સમ્યક દર્શન કરીને ગયો અને રોમરાય વિકસિત પામી, પરમાનંદ પામી લખ્યું છે. રોમરાયના વિકસિત મૂળ સહિત આપણે ગૂઝબમ્સ કહીએ છીએ તે, કે રોમે રોમે એને ઉપયોગમાં અસંખ્યાત આત્મ પ્રદેશમાં એમ લાગી ગયું. ધર્મની શ્રદ્ધા પ્રગટી ગઈ. પ્રદક્ષિણા, વિનય, વંદન કરી અને સ્વસ્થાનકે ગયો. પછી ભલે સ્વસ્થાનકનો લૌકિક વ્યવહારિક અર્થ રાજમહેલમાં ગયો એમ થયો, કે પોતે ત્યાં જ્યાં રહેતો હતો ત્યાં આપણે ગયા કહીએ, જ્યાં રહીએ ત્યાં આપણું ઘર, એ અપેક્ષા આપણે કહીએ કે ઘરે ગયા. કોઈક વળી ચોખવટ કરે કે રૂમ પર ગયા અથવા તો આ જગ્યાએ ગયા, પણ નહીં, અહીંયા લખ્યું સ્વસ્થાનકે ગયા. આત્માને જ્યાં રહેવાનું છે ત્યાં એ ગયા. વચન નંબર 100. મહાવીરની ઉપદેશેલી 12 ભાવનાઓ ભાવો. આ અશરણ ભાવનાની વાત હતી, પણ મહાવીર સ્વામીએ કેટલી ભાવનાઓ આપી છે, કેટલી ભાવનાઓ આપી છે, તો કે વૈરાગ્યની 12 ભાવનાઓ. વૈરાગ્યને જન્મ આપે, વૈરાગ્ય જન્માવી દે તેવી જો કોઈ વસ્તુ હોય તો તે 12 ભાવના છે. ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે, એવી જ રીતે વૈરાગ્યની જનની શું છે, તો કે આ 12 ભાવના છે. તો 12 ભાવના જરૂર નથી ભાવવાની. એક ભાવના ભાવી દે તો પણ એનો મોક્ષ થઈ શકે છે. તો 12 ભાવના આપી, જેને જે અનુકૂળ હોય તે ચોઈસ આપી, પસંદગી આપી કે એક ભાવના ભાવશે તો પણ ચાલશે. 12 ભાવના પછી કેટલીક વખત આપ સાંભળો છો કે પાયાની 4 ભાવના છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ, એ પાયાની 4 ભાવના કહેવાય. પછી અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિજરા, લોક દુર્લભ, બોધિ દુર્લભ, એ બધી ભાવના, અને ધર્મ દુર્લભ એકાદ રહી ગઈ હોય તો એ 12 ભાવના છે તે વૈરાગ્યની ભાવના છે. 16 ભાવના આવે છે તે 16 કારણ ભાવના છે. તે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરવાની 16 કારણ ભાવના છે. કાર્ય સ્વભાવ, એ કાર્ય સ્વભાવ શું થાય છે, કાર્ય સમયસર તીર્થંકર થાય છે, મોક્ષ થાય છે તે, પણ તેની પહેલાં શું, તો કે તે પામવાનું જે કંઈ મૂળ છે, કારણ છે, એ કારણ ભાવના છે. એટલે 16 બોલાવે છે. શ્વેતાંબરામનાયમાં એને 20 સ્થાનક કહે છે, તે જ આ 16 કારણ ભાવના છે. અને પછી આત્મહિતકારી 84 ભાવના પણ આગમમાં મૂકી છે. ઘણું કરીને પ્રજ્ઞાપના સૂત્રમાં છે કે જીવને કલ્યાણકારી, મોક્ષદાયી 84 ભાવના, નાના નાના વચન છે, સુંદર છે. તેના એક ભાવના ભાવે તો એમાંથી પણ મોક્ષ થઈ જાય એવું છે. આ બધી ભાવનામાં મુખ્યમાં મુખ્ય જે કુનકુન ભગવંતે લખી 12 અણુવેખા, એ અણુપેહા શું છે, તો કે ભાવના અનુપ્રેક્ષા, એ 12 ભાવના. કાર્તિકેય સ્વામીએ લખી એ અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એ જ ભાવના, એટલે આ 12 ભાવનાની વાત છે. તો કે એ 12 ભાવનાઓ ભાવ. અનિત્ય સ્વરૂપ શું છે, અશરણ સ્વરૂપ શું છે, તો કે આ બધાનો જવાબ એમ આવે કે દેહ છે તે અનિત્ય, અશરણ વગેરે, સંસાર અનિત્ય, અશરણ વગેરે. એમાં ગ્રહણ કરી લેવા જેવું શું, તો કે એકત્વ, તો કે આત્મા એક છે. હું આત્મા એક છું, એકલો આવ્યો એકલો જવાનો છું, અને એકત્વ ભાવના દૃઢીભૂત થઈ જાય તો મોક્ષ થાય. અન્યત્વમાં 2 ચિંતવવું પડે કે બીજું શું છે, એમાં 2 અભિપ્રેત છે. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, તે એકત્વ ભાવના છે, એ અન્યત્વ ભાવનાઓ એવું લાગે છે. અન્યત્વ ભાવનાનું દૃષ્ટાંત લાગે, જ્યારે અહીંયા એકત્વ ભાવના આવી. 12માંથી ગમે તે લોક સ્વરૂપ ચિંતવતા ચિંતવતા પણ એમ થઈ જાય આવડો મોટો લોક, એમાં હું શું, મારું શું અસ્તિત્વ, તેમ છતાં શુદ્ધ સ્વરૂપી આત્મા કહેવાય, એના જેવો જ કહેવાય. એટલે જેવું તેવું નથી આપણું મહાત્મ્ય. હું આત્મદ્રવ્ય, આપણે આત્મદ્રવ્ય છીએ, તેનું મહાત્મ્ય ઘણું છે, બધા અજીન દ્રવ્યથી જુદું, તદ્દન જુદું. એટલે આપણું મહાત્મ્ય જેવું તેવું નથી. આત્મા તો થયા તો નથી થયા, આત્મા છીએ તો વિચાર કરીએ છીએ. એટલે પણ બધી જ સંપત્તિ છે, લૌકિક ભૌતિક સંપત્તિ, તો આ લોકના વર્ણનમાં આવડા સાગર, આવડા પર્વત, આવડા નદી, આવડા દ્રવ, આવડા સરોવર, એમાં મારી પાસે શું છે, મારી માલિકીનું તો થોડીક જગ્યા છે, મારી પાસે બીજું શું છે, એમ વિચારે કે આપણો પરિગ્રહ, આપણી સમૃદ્ધિ ગમે તેટલી હોય તો પણ આ 14 રાજલોકમાં જે વર્ણન કર્યું છે એની પાસે તો કાંઈ જ નથી.
એટલે આખા લોક સ્વરૂપનો આવડો મોટો લોક એમ વિચારતા એને વિરાટ દર્શન થઈ જાય. શ્રી કૃષ્ણ મહારાજાએ અર્જુનજીને કરાવ્યું એમ નહીં, આપણને આપણા જ આત્માનું દર્શન થઈ જાય. હો, આટલું વિરાટ દર્શન છે. આત્મા અનંત શક્તિનો સ્વામી છે. આ લોક સ્વરૂપ એમાં દેખાય છે. ષટ દ્રવ્ય જેમાં રહેલા છે તે આ લોક, અને એને હું મારા જ્ઞાન દર્શન ગુણથી જ્ઞાન દર્શન પર્યાય થતાં જ્ઞાન દર્શન ઉપયોગથી નિહાળ જોઉં છું. તો મારું કાંઈ મહાત્મ્ય ઓછું નથી, મારી વસ્તુનું મહાત્મ્ય નથી, મારી સંપત્તિ પ્રોપર્ટી માલ મિલકતનું મહાત્મ્ય નથી, પણ હું આત્મા છું તો મારું મહાત્મ્ય જરૂર છે. ખરી મહત્તા આત્મામાં છે અને હું આત્મામાં છું. તો મહત્તત્વ મહનીય મહાધામ ગુણધામ પોતે જ છે. ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ. એટલે પોતાની દૃષ્ટિ વિશાળ બને છે, અત્યંત વ્યાપક બને છે, અને એમ થઈ જાય છે કે આટલી સંકુચિતમાં જીવવા જેવું છે કે સાવ કૂવામાં દેડકા જેવું, કે મારી પાસે આટલું છે આટલું છે. આપણી પાસે છે જ શું? અનંત તે છે અને એ બધા પાસે છે. એટલે એનું સ્વરૂપ વિશાળ થાય છે, દૃષ્ટિ વિશાળ થાય છે. એટલે લોકભાવના પણ બોધ આપી દે છે. એટલે એક બોધ આપી દે તેવી છે. ટૂંકમાં 12 ભાવના જે આવે છે તે આત્મા. કૃપા મહતી કૃપા કરી અનંતી કરુણા કરીને કહી દીધો મંત્ર, આત્મ ભાવના ભાવતા લહે કેવળ જ્ઞાન. આ બધું ભાવે, એમાં આત્મા ભાવે શું? આત્મભાવના, આત્મભાવના. બીજું ભાવવાનું શું? બધા શબ્દોનો સરવાળો છેલ્લે શું આવે? એક શબ્દ આવે, આત્મભાવના. એટલે ત્યાં 12 ભાવનાના નામ ના આવડે તોય ચાલે, એનો બોધ ગ્રહણ થઈ જાય, સાર ગ્રહણ થઈ જાય તેવી આત્મભાવના. આત્મભાવના થઈએ સમાધિ પ્રાપ્ત થાય છે. યથાર્થ આત્મભાવ એટલે યથાર્થ સમાધિ પ્રાપ્ત થાય છે. વચન નંબર 101. મહાવીરના ઉપદેશ વચનનું મનન કરો. ઉપદેશ વચનનું મનન કરીએ. કૃપા વખતે જે સ્મૃતિમાં આવી ગયું હોય તે ખરું, આપણે જાણતા નથી. મહાવીરના ઉપદેશ વચનનું કોઈ પણ એક ઉપદેશ વચનનું, માનો કે ઉપર 12 ભાવના ભાવ હોય, એ ઉપદેશ વચન કે આટલું કરવા યોગ્ય છે. તમારે તમારા સ્વદેશમાં પહોંચવું, વિદેશ પર જવાની વાત નથી. સ્વદેશમાં વસવું, સ્વભાવમાં વસવું હોય તો આટલો આદેશ કે ઉપદેશ વચનનું મનન કરો. ત્યાં મનન આવ્યો એટલે આત્માના ઉપયોગની વાત, ધ્યાનની વાત, બધી સ્વસ્થાનકની વાત કે તો આત્માનો આત્મામાં ન રહે તો વિચારવાનું, મનન કરવાનું કામ કરો. એટલે લખી દીધું ઉપદેશ વચનનું મનન કરો. જ્યાં સુધી ધ્યાન સ્વાધ્યાયમાં લીન ન રહેવાય, ન થાય, કેવળ સમવસ્થાન રૂપ સ્થિતિ ન થાય ત્યાં સુધી હે મુનિઓ તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. તો ધ્યાનમાં સ્થિતિ નથી થતી તો ત્યારે સ્વાધ્યાય કરી છે, તો સ્વાધ્યાયમાં પણ મનન કરવાની વાત આવી. શ્રવણ, મનન, નિધિધ્યાસન, અહીંયા મનન કરવાની વાત કહી. શ્રવણ એ પવનની લહેર માફક છે, આવે ચાલ્યું જાય છે. જ્યારે મનન કરવાથી કૃપાળદેવ લખે છે છાપ બેસે છે, સ્ટેમ્પ મારે છે. જોયું ન જોયું નહીં. પોસ્ટમેન કે હાથમાં ઘણા પેપર્સ હોય, તો કરીએ, લેફ્ટ રાઈટ તો મૂકીએ કરીએ, આ બાજુ ને તે બાજુ કર્યા કરીએ, પણ સ્ટેમ્પ મારીએ, સાઇન કરીએ ત્યારે ખરું થાય છે. ત્યારે સ્વીકાર કર્યો કે આટલું સ્વીકારું છું, આટલું હું સ્વીકારતો નથી. વચન નંબર 102. મહાવીર પ્રભુ જે વાટેથી થયા અને જેવો તપ કર્યો તેવો નિર્મળપણે તપ કરો. તો મહાવીર પ્રભુ જે વાટેથી કર્યા અને જેવો તપ કર્યો, જે વાટેથી શું? જે રાહથી, જે રસ્તાથી, જે પંથથી મહાવીર પ્રભુ કઈ વાટેથી કર્યા? અહીંયા જે રીતે અનુસંધાન છે, ઉપયોગમાં સ્વસ્થાનકે જેવું એ બધું વિચારતા જોતા જરૂર એમ લાગે અહીંયા પ્રમત્ત ભાવ સિવાયનો, એટલે કે અપ્રમત્ત ભાવે રહ્યા. જે વાતે કર્યા એટલે અપ્રમત્ત રાહે, અપ્રમત્ત ભાવે, ભાવ જ કહેવાય કે સ્વરૂપનું વિસ્મરણ કર્યા સિવાય કર્યા છે. ઉપયોગ પોતાનામાં રાખ્યો છે, અત્યંત સાધના કરી છે, અત્યંત એકાગ્રપણે વિચર્યા છે. અને એકાગ્ર શું હોય? આત્માને અગ્રેસર રાખીને કર્યું છે. અને પત્રમાં લખ્યું પણ છે કે સદબુદ્ધના વધતા બળે અત્યંત એકાગ્રપણે વિચરતા ભગવાન મહાવીર. એટલે સમજાય છે કે પ્રમાદ એટલે સ્વરૂપનું વિસ્મરણ, તો અપ્રમાદ, અપ્રમત્ત ભાવે એટલે સ્વરૂપને એક સમય માટે પણ વિસર્યા વિના, એટલે કે કેવળ જ્ઞાન લઈને મોક્ષે ગયા છે. એટલે કેવળ નિજ સ્વભાવનું
અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ જતા ને તો મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા એટલે કે અપ્રમત્ત ભાવ અને પછી અપ્રમત્ત યોગ કર્યો અને જેવો તપ કર્યો જેવો નિર્મોહીપણે કરેલો છે. નિર્મોહીપણે શબ્દ મૂક્યો છે. જેવો તપ કર્યો તેવો નિર્મોહપણે તપ કર્યો. નિર્મોહપણે અને વળી સ્થિતિ પ્રમાણે જુઓ તો રાત દિન કર્યો છે, અહોનિશ કર્યો છે. મહાવીર પ્રભુ આત્મ ઉપયોગમાં સતત રહ્યા છે. વિચારીને પ્લાન કરીને આજે ઉપવાસ કરવો છે, આજે અઠમ કરવો છે, આજે અઠાઈ કરવી છે એમ નથી. આજે ઓરવા જવું છે, આજે ઓરવા જવું નથી, આજે ગોચરી જવું છે એમ નથી. પણ આત્મ ધ્યાનમાં આત્મ ઉપયોગમાં સ્થિતિ જ છે. ઘણી કલાકો સુધી આત્મ ધ્યાન કર્યું છે અને તેમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે એમ થાય છે કે ચલો વાપરવાનો વખત થયો અથવા આજના દિવસમાં આજે કંઈક લઈએ ત્યારે નીકળ્યા છે. એટલે એવી સ્થિતિ નિર્મોહપણે તપ કરેલો છે. કોઈ જાતની મૂંઝવણ ઈચ્છા વિકલ્પ કાંઈ નથી અને રાત દિન એવો તપ કર્યો છે. અને આપણે જાણીએ છીએ કે બહુ ઓછા દિવસે જમ્યા છે, વાપર્યું છે. 12.5 વર્ષમાં 49 દિવસ કે એવું જ કંઈક છે. બહુ જ ઓછું જમ્યા છે, બહુ જ ઓછું વાપર્યું છે. જેમ ઓછી ઊંઘ છે એમ જ ઓછો આહાર લીધો છે. મહાવીર પ્રભુ જે વાટેથી કર્યા અને જેવો તપ કર્યો એવો નિર્મોહપણે તપ કરવો. દેહ પ્રત્યેની મમતા બિલકુલ વિખેરી નાખી હતી. શરીર પરનો રાગ મમત્વ બધું છોડ્યું હતું. પરમ કૃપાળુ દેવે પણ તેવી કેવા સ્થાનોમાં વિચર્યા. એ જમાનામાં પણ કેવી નિર્જન અવસ્થા, કેવા જંગલ, કેવા વન ક્ષેત્રમાં છે અને આપણે જાણીએ છીએ કે કેવું તપ કર્યું છે. ત્યાં શરીરની કોઈ નથી કરી. આહાર સંજ્ઞા તો ખરી જ, પણ આહાર, નિદ્રા અને પ્રમાદ ત્રણેયને જેણે તિલાંજલિ આપી છે. તિલાંજલિ શું? તો કે આપણે આમ ત્રીજી આંગળીથી વધાવતા હોય એવી રીતે કરીએ છીએ કે 3 લોકનું કોઈ કે રાજ આની પાસે નથી, સાથમાં નથી એમ કરીને ત્રીજી આંગળીથી વધાવતા હોઈએ કે બધું ઉડાડતા હોય તેવી રીતે 3 લોકને પણ ફગાવ્યો છે, તે તિલાંજલિ આપી છે. અને તે કોને? આહાર, નિદ્રા, પ્રમાદને. તો મહાવીર પ્રભુ એવા અપ્રમત્ત ભાવે અપ્રમત્ત યોગથી આત્મ સ્વરૂપને સતત સ્મરણમાં રાખીને, નિરંતર સ્મરણમાં રાખીને રાત દિવસ અહોનિશ જેને આત્માનો ઉપયોગ છે એવો સત્પુરુષ એવો મહાવીર પ્રભુ અને મોહ પણ તપ કર્યું છે તેવું કરવું. વચન નંબર 103 પરભાવથી વિરક્ત થા. કરતા જ આવ્યું સ્વભાવ દશા પ્રગટાવી છે. તો બે જ છે, સ્વભાવ અને વિભાવ. અહીંયા પરભાવ લખ્યું છે, સ્વભાવ કર્યું, પછી સામે પર લખ્યું, પરભાવથી વિરક્ત થા. તો ઘડીએ આપણે પરભાવમાં જતા રહીએ છીએ કે પરભાવ જ કરીએ છીએ, એથી વિરક્ત થા. એથી પાછો પર વૈરાગ્ય. વિરક્ત શબ્દ સમજવા જેવો છે. વિવત્તા રમ રંગાઈ જવું, રક્ત થવું, એમાં આવી જવું, મોહાઈ જવું. અને એથી પ્રતિપક્ષી તું એમાં મોહાઈ ન જા, એમાં મૂંઝાઈ ન જા, એમાં લેપાઈ ન જા. વિરક્ત થા. પરભાવમાં રંગાય છે શું કામ, જાય છે શું કામ, મર્જ શું કામ થાય છે, જોઈ શું કામ થાય છે, એને પોતાનો શું કામ થાય છે, એને આત્મસાત શા માટે કરે છે. પર તે પર, સ્વ તે સ્વ. પર એવો દેહ ભાવથી તું મુક્ત વિમુક્તા. મુક્ત ન થવાય ત્યાં સુધી થોડાક સમય માટે પણ વિમુક્તા, પરાંગમુક્તા એ વિરક્તતા. મહાપ્રતાપી તીર્થંકર ભગવાન મહાવીર હોય કે બીજા કોઈ હોય એમાં લખે છે કે તેમણે શું કર્યું છે તો કે નિરાબાધપણે જેની મનોવૃત્તિ વયા કરે છે. અને તેમાં લખ્યું છે કે પંચ વિષયાદિથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ઉઠ્યા છે, ત્યાં વિરક્ત બુદ્ધિ લખ્યો છે શબ્દ. વૈરાગ્ય શું? તો કે ગૃહ કુટુંબાદી ભાવોની વિશે અનાસક્ત બુદ્ધિ થઈને વૈરાગ્ય. અને અહીંયા વિરક્ત બુદ્ધિ શું? તો કે રાગ દ્વેષ આદિ મોડા પાડવા તે વિરક્ત બુદ્ધિ, કષાય આદિ મોડા પાડવા તે વિરક્ત બુદ્ધિ. એને પોતાના માનવા જ નહીં, એ પર છે તે પર છે, પર ભાવ છે. હું આત્મદ્રવ્ય, હું સ્વદ્રવ્ય, મને મારું જ ખપે, બીજું ન ખપે. બીજાનો ભાવ હું લઉં, બીજામાં ભાવ લઉં, બીજા મય થાવ. તો મારા જેવો કોઈ ચોર નથી. તીન ભુવન મેં અપરાધી હું ચોર. બૃહદ આલોચનામાં ગાયું તો કે આપણે એવા ચોર, એવા અપરાધ કરવા નથી, એવા ચોર થવું નથી. સહજ એવા આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવી છે, સહજાત્મ સ્વરૂપ કરવું.